મિત્રો, તમને આજે જણાવીશું યાદવ વંશનો ઇતિહાસ, એટલે કે શ્રીકૃષ્ણના વૈકુંઠધામ ગયા પછીની વાત. અમારો આ વિડિયો પસંદ આવે તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. જય દ્વારકાધીશ. યાદવ રાજપૂત પરિચય. યાદવ એક વંશ છે. યાદવ કોઈ જાતિ નથી. ભગવાન કૃષ્ણ રાજા યદુની 39 પેઢીમાં થયા, જેમનું પાલનપોષણ ગોપરાજ નંદબાબાના ત્યાં થયું હતું, જે વાસુદેવના પરમ મિત્ર હતા. શ્રીકૃષ્ણ ગોપોની સાથે 11 વર્ષ 54 દિવસ રહ્યા. ત્યારબાદ એમના વાસ્તવિક પિતા વાસુદેવ પાસે આવતા રહ્યા. એમનું શિક્ષણ અને વિવાહ ક્ષત્રિય પરંપરા મુજબ થયા હતા. ભગવાન કૃષ્ણ યાદવ વંશના વૃષ્ણી કુળમાંથી હતા. યાદવ કુળમાં 56 કુળ થયા, જેમાં ઘણા બધા પ્રસિદ્ધ વંશ હહૈય વંશ જેવા વંશ થયા. યાદવ ચંદ્રવંશની સૌથી મોટી શાખા હતી. રાજા ચંદ્રની 7મી પેઢીમાં રાજા યદુ થયા. એ પ્રકારે યાદવ કોઈ જાતિ નથી. ચંદ્રવંશનો એક વંશ છે, જેમ કે સૂર્યવંશનો રઘુવંશ. ભગવાન કૃષ્ણનો પરિચય. ભગવાન કૃષ્ણને 8 પટરાણીઓ હતા. તે બધા જ રાણીઓ ક્ષત્રિય કન્યા હતા. ભગવાન કૃષ્ણને એક બહેન પણ હતા, જેમનું નામ સુભદ્રાજી હતું, જેમના વિવાહ અર્જુન સાથે થયા હતા. ભગવાન કૃષ્ણના ભાઈ બલરામજી હતા. ભગવાન કૃષ્ણના પિતાનું નામ વસુદેવજી હતું. ભગવાન કૃષ્ણના માતાનું નામ દેવકીજી હતું. ભગવાન કૃષ્ણના મામાનું નામ કંસ હતું. ભગવાન કૃષ્ણના ફૈબાનું નામ કુંતાજી હતું, જે પાંડવોના માતા હતા. ત્યારબાદ ભગવાન કૃષ્ણની પેઢીમાં રાજા દેવેન્દ્ર થયા. રાજા દેવેન્દ્રને 4 પુત્ર થયા: અસ્પત, ગજપત, નરપત, ભૂપત. અસ્પત એ ઇજિપ્તમાં ગાદી સ્થાપી, મુસ્લિમ ધર્મ સ્વીકાર્યો. ગજપતની પેઢીમાં રાજા ચૂડાચંદ્ર થયા. એમના વંશજો ચૂડાસમા, રાયજાદા, સરવૈયા અને રણા થયા. નરપતની પેઢીમાં સામંત થયા. સામંતની પેઢીમાં રાજા જડા થયા. જડા રાજા પરમાંથી જાડેજા થયા. ભૂપતમાંથી ભાટી થયા, જેમણે રાજસ્થાનનું ભટનેર વસાવ્યું. ચંદ્રવંશની શાખા જાડેજા, ચૂડાસમા, રાયજાદા, સરવૈયા, રણા, ભાટી, જાદોન, જાધવ, યાદવ, તોમર, સૈની જેવી અનેક રાજપૂત શાખાઓ વંશ થયા. આમ યાદવ વંશ ઘણો વિશાળ વંશ છે. લી એડવોકેટ સેજપાલસિંહ ઝાલા. યાદવ એક વંશ છે. યાદવ કોઈ જાતિ નથી. ભગવાન કૃષ્ણ રાજા યદુની 39 પેઢીમાં થયા, જેમનું પાલનપોષણ ગોપરાજ નંદબાબાના ત્યાં થયું હતું, જે વાસુદેવના પરમ મિત્ર હતા. શ્રી કૃષ્ણ ગોપોની સાથે 11 વર્ષ 54 દિવસ રહ્યા. ત્યારબાદ એમના વાસ્તવિક પિતા વાસુદેવ પાસે આવતા રહ્યા. એમનું શિક્ષણ અને વિવાહ ક્ષત્રિય પરંપરા મુજબ થયા હતા. ભગવાન કૃષ્ણ યાદવ વંશના વૃષ્ણી કુળમાંથી હતા. યાદવ કુળમાં 56 કુળ થયા, જેમાં ઘણા બધા પ્રસિદ્ધ વંશ હહૈય વંશ જેવા વંશ થયા. યાદવ ચંદ્રવંશની સૌથી મોટી શાખા હતી. રાજા ચંદ્રની 7મી પેઢીમાં રાજા યદુ થયા. એ પ્રકારે યાદવ કોઈ જાતિ નથી. ચંદ્રવંશનો એક વંશ છે, જેમ કે સૂર્યવંશનો રઘુવંશ. ભગવાન કૃષ્ણનો પરિચય. ભગવાન કૃષ્ણને 8 પટરાણીઓ હતા. તે બધા જ રાણીઓ ક્ષત્રિય કન્યા હતા. ભગવાન કૃષ્ણને એક બહેન પણ હતા, જેમનું નામ સુભદ્રાજી હતું, જેમના વિવાહ અર્જુન સાથે થયા હતા. ભગવાન કૃષ્ણના ભાઈ બલરામજી હતા. ભગવાન કૃષ્ણના પિતાનું નામ વસુદેવજી હતું. ભગવાન કૃષ્ણના માતાનું નામ દેવકીજી હતું. ભગવાન કૃષ્ણના મામાનું નામ કંસ હતું. ભગવાન કૃષ્ણના ફૈબાનું નામ કુંતાજી હતું, જે પાંડવોના માતા હતા. ત્યારબાદ ભગવાન કૃષ્ણની પેઢીમાં રાજા દેવેન્દ્ર થયા. રાજા દેવેન્દ્રને 4 પુત્ર થયા: અસ્પત, ગજપત, નરપત, ભૂપત.